संत मिलन को जाइए तजमान मोह अभिमान जो जो पावयागे धरे कोटिक यज्ञ सम प्रीतम वरने महासंत ओढ़वान मोड़िया गिरे ओढ़े ते अमर रे अकल कला प्रीतम गगन गरजे ने धोयो दिए सोई दस समकी विजलियों प्रीतम वरानी चूंदड़ी रे महासंत ओढ़वा विचार करीने वणवाव्યું विचार करी वणवाव्યું वणतो मुनिवरने आनंद रूपी ए उगियो खाली फूलड़े बहुरे ए फलियो प्रीतम वरनी चूंदड़ी रे महासंत ओढ़वा धीरे ओढ़े ते अमर रे धीरे ओढ़े प्रीतम वरणी
વિગતેથી વણને વાવ્યું સીતારામ સરખે જઈ ચડ્યું વિગતેથી વણને વાવ્યું સીતારામ જઈને ત્યાં ચડ્યું ધ્યાન ધ્યાન એમાં બુઢા ભર્યા વણનારો એ ધુએ વણિયું પ્રીતમ
તમો વરસાદ મોટર ગોવિંદ દામોદર માધવતી ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાર્થયોગં પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિંદ દામોદર માધવેતિ સુખાશયાના નિલયે નિજેતિ નામાનિ વિષ્ણો પ્રવદન્તિ મર્ત્યા ચેનિષ્ઠિतं તન્મયતાં વદન્તિ ગોવિંદ દામોદર માધવેતિ જીવે સદૈવ ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણ સમનોહરાણી સમસ્ત ભક્તા ગોવિંદ દામોદર માધવેતિ સુખાવસાને ઇદમેવ સારં દુઃખાવસાને ઇદમેવ ધીરં દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિંદ દામોદર માધવેતિ શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીહવે વિશ્વા મૃતમે તદેવ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવે ગોવિંદ દામોદર માધવે સુકમ બ્રહ્મ વિસાર સાર પરમા માધ્યા જગત વ્યાપિની વીણા પુસ્તકધારિણી અભયદા હસ્તે સ્ફટિકમાલિકા વિહિતં પદ્માસને સંસ્થિતા વંદે તાં પરમેશ્વરી ભગવતી પ્રતાપ શારદા વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે જગત કારણં વંદે અંગદભૂષણં મૃગધરં વંદે પશુનાં પતિ વંદે સૂર્ય શશાંકવાણી નયનં વંદે મુકુદપ્રિયા
શંકરં વંદે શિવં શંકરં. અનંત કલ્યાણ ગુણગણ સૌંદર્ય માધુર્ય સુધાકર પરબ્રહ્મ સ્વરૂપ શ્રી સદગુરુ મહારાજ શ્રી પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય વંદનીય અંતરિક્ષમાં બિરાજતા સાધુ સંતો, પ્રત્યક્ષ બિરાજતા સાધુ સંતો, પરમ પૂજ્ય વંદનીય સંત વિપ્રવૃંદ, સંગીતવૃંદ, દેત્રોજા પરિવાર, લીલાપર ગામ, આપણી કથાના યજમાનશ્રીઓ, દાતાશ્રીઓ, બહારથી પધારેલા મહેમાનો, યુટ્યુબના માધ્યમથી આ કથાને લાઈવ નિહાળી રહેલા ભક્તો, ભાઈઓ, માતાઓ અને બહેનો, ભાગવતજીમાં સુખદેવજી મહારાજશ્રીએ 28 પ્રકારના નરકોનું વર્ણન કર્યું છે. છઠ્ઠા સ્કંદની અંદર પરીક્ષિત મહારાજ પૂછે છે કે હે મહારાજ, આ તમે જે ભયંકર નરકોની યાતનાનું વર્ણન કર્યું એ ના ભોગવવી પડે એ માટે શું કરવું જોઈએ? સુખદેવજી મહારાજ કહે છે, ઘણા પાપ મનથી થાય છે, ઘણા પાપ વચનથી થાય છે અને ઘણા પાપ શરીરથી થાય છે. આ પાપોનું પ્રાયશ્ચિત, પહેલી વાત તો એ કે છે જો તમને તત્વજ્ઞાન થઈ જાય, આપણા અંતઃકરણમાં જે અંધકાર પડ્યો છે એ અંધકારનું નિવારણ થઈ જાય, તત્વજ્ઞાન થવાથી જે કંઈ પાપ કર્યા છે એ પાપ નિર્મૂલ થઈ જાય છે. પ્રભુ પરાયણ થવાથી, ભગવાનના થઈ જવાથી, અનન્ય ભાવે ભગવાનના શરણે જવાથી આપણા પાપોનું પ્રાયશ્ચિત થઈ જાય છે. આપણે સંતોનો સંગ કરીએ, કોઈ સાધુની સેવા કરીએ તો આપણા પાપનું એ નિવારણ થઈ જાય છે. મા બાપની સેવા કરવામાં આવે, એનો સત્કાર થાય, એને સન્માન આપણે ઘરમાં આપીએ તો આપણા મા બાપ એ આપણા માટે તીર્થ સ્વરૂપ છે. એની સેવાથી પણ આપણે પાપમાંથી નિવૃત્ત થઈ શકીએ. અને છેલ્લે સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાનના નામના જાપ જો કરવામાં આવે તો પણ આપણે પાપથી નિવૃત્ત થઈ જઈએ છીએ. અજાનની કથા એ કહે છે, અજાનો અર્થ થાય માયા, એમાં મળેલો જીવ એ અજામિલ છે. એનો પરિચય આપે છે, કાન્યકુબ્જે દ્વિજ કશ્ચિદ દાસી પતિરજામિળઃ નામ્ના
સ્વર્ગદોષિતઃ. કામ્યકુજ નામના નગરમાં અજામિલ નામનો એક બ્રાહ્મણ રહે છે. આમ તો એ એક ઉત્તમ સદાચારી બ્રાહ્મણ છે, સત્યનિષ્ઠ બ્રાહ્મણ છે, શીલવાન અને વેદ પુરાણ ને જાણવા વાળો છે, વેદજ્ઞ છે, વિદ્વાન છે. એકવાર એ લાકડા માટે, યજ્ઞના લાકડા લેવા માટે એ જંગલમાં જાય છે. ત્યાં એક વેશ્યાનો એને સંગ થયો અને એ વેશ્યાના સંગના કારણે એના મા બાપને એ છોડી દે છે. એની પરણેતર જે છે એને પણ એ છોડી દે છે. સંપત્તિનો એ નાશ કરી નાખે છે. વેશ્યાને 9 સંતાનો થયા છે. ખૂબ મદિરાપાન કરે છે, ચોરી ચપાટી કરે અને હિંસક વૃત્તિ વાળો થયો છે. એકવાર અયોધ્યાથી 4-5 સાધુઓ આવ્યા અને ગામની બહાર વડના ઓટલે જે લોકો બેઠા હતા એને પૂછ્યું કે અમારે ભોજન કરવું છે, અમને કોઈ ભોજન કરાવશે ગામમાં? અને પેલા ઠઠા મસ્કરી કરવા વાળા હતા એટલે એને આ અજામિલનું ઘર બતાડી દીધું કે વહાં જાય આપકી અચ્છી સેવા હોગી. સાધુ એના ઘરમાં આવ્યા. વેશ્યા ઘરે છે, પેલો શિકાર કરવા ગયો છે અને વેશ્યા સમજી ગઈ કે મારા ભાગ્યનો ઉદય થવાનો લાગે છે. મારા ઘરે સાધુ સેના આવે, એનો એ સત્કાર કરે છે, ભોજન પ્રસાદની વ્યવસ્થા કરે છે. અને પેલો નશામાં ધૃત થઈ અને આવ્યો. એ વેશ્યાએ એને એક બાજુ લઈ જઈ એને સ્નાન કરાવ્યું, સારા કપડા પહેરાવ્યા અને કહે છે કે મારા શ્રીને જઈને પગે લાગી અને તમે જે પાપ કર્યા છે એને પોકારી દો. અજામિલ સાધુના ચરણોમાં ઢળી પડ્યો. મહારાજ, મારાથી બહુ પાપ થયા છે, હવે મારાથી કોઈ સાધન થઈ શકે એમ નથી, હું છીન ભીન થઈ ગયો છું. સાધુ કહે છે કે એક કામ કર, હવે તારે ત્યાં જે બાળકનો જન્મ થાય એનું નામ તું નારાયણ રાખજે. સાધુઓ આશીર્વાદ આપીને જતા રહ્યા. થોડા સમય પછી આને ત્યાં દીકરાનો જન્મ થયો. એનું નામ એને નારાયણ રાખ્યું. બધાથી એ નાનો હોવાથી આ એને ખૂબ વાલ કરે છે. મરણ પથારીએ પડ્યો છે અને નારાયણ થોડે દૂર આંગણામાં રમે છે. એ મરતી વેળાએ આમ ઊંચો થઈને પેલા છોકરાને જોવે છે અને એને કહે છે, નારાયણ નારાયણ, એ નારાયણ. અને એનું શરીર છૂટી ગયું. આખી જિંદગી પાપ કર્યા છે માટે એને જમના દૂતો લેવા આવ્યા છે. એ જ વખતે ભગવાનના પાર્ષદો એને લેવા આવ્યા અને જમના દૂતોને ભગવાનના પાર્ષદો કહે છે કે આને ભાવ કુભાવ અનખ આલસ હું નામ જપત મંગલ દિશી દસું. એને એન કેન પ્રકારે ભગવાનના નામનો મરતી વેળાએ ઉચ્ચારણ કર્યું છે. એ નારાયણ નારાયણ કહીને મર્યા છે. અમે એને
વૈકુંઠમાં લઈ જશે. આમ કેવળ એના છોકરાને ઉદ્દેશીને એ નારાયણ નારાયણ બોલ્યા હતા. અજામિલને મુક્તિ મળી છે. પરીક્ષિત મહારાજ કહે છે કે અમને પ્રચેતાના પુત્ર જે દક્ષ થયા એની કથા કહો. શુક્રાચાર્ય મહારાજ કહે છે કે પ્રચેતાના લગ્ન એ રાક્ષી સાથે થયા છે. એનાથી એને ત્યાં દક્ષનો જન્મ થયો. બ્રહ્માજીની આજ્ઞા પ્રમાણે દક્ષ માનસિક સૃષ્ટિની એ રચના કરવા લાગ્યા, પણ એને સંતોષ ના થયો. વિંધ્યાચલ પર્વત ઉપર જઈને એને કઠિન તપશ્ચર્યા કરી છે. એના ઉપર ભગવાન પ્રસન્ન થયા. ભગવાનને જોઈને એને દંડવત પ્રણામ કર્યા. એ આનંદ વિભોર થઈ ગયો છે, એ ગદગદિત થયો છે. ભગવાનની સામે હાથ જોડીને એ ઊભો છે. ભગવાન કહે છે, તમારાથી સૃષ્ટિની વૃદ્ધિ થશે. તમે તપ કર્યું છે, હું તમારા ઉપર પ્રસન્ન થયો છું. પંચજન્ય પ્રજાપતિની દીકરી અસ્કીની છે, એની સાથે તમે લગ્ન કરજો. ભગવાન અદૃશ્ય થયા. દક્ષ ઘરે આવ્યો. એમને અસ્કીની સાથે લગ્ન કર્યા. સૌથી પહેલા હયગ્રીવ નામના 10,000 દીકરાઓનો એને ત્યાં જન્મ થયો છે. દક્ષ એને આજ્ઞા આપે છે કે તમે ઉત્તમ સૃષ્ટિ માટે થઈને પેલા તપ કરવા જાઓ. કચ્છમાં નારાયણ સરોવર ઉપર એ તપ કરવા આવ્યા. નારદજીને ખબર પડી. નારદજી આવીને એને ઉપદેશ આપે છે. આ સૃષ્ટિનું ચક્ર તો ઓટોમેટિક હાઈલે જ રાખવાનું છે. આપણે નહોતા ત્યારે આ બધું હાલતું હતું, આપણે છીએ ત્યારે હાલે છે, અને નથી ત્યારે પણ હાલવાનું જ. અહીંયા આવ્યા પછી આત્માના ઉદ્ધાર માટે પ્રયાસો કરવા જોઈએ, પ્રયત્નો કરવા જોઈએ. નારદજીના ઉપદેશથી આ દક્ષના સંતાનોને વૈરાગ થયો, સાધુ થઈ ગયા. ફરી સબલાશ્વ નામના 1,000 પુત્રો એ દક્ષને ત્યાં થયા. એનો જન્મ થયો. દક્ષ એને ફરી નારાયણ સરોવર પર તપ કરવા મોકલે છે. નારદજીને સમાચાર મળ્યા. નારદજી ફરી આવ્યા. એને પણ વૈરાગવાન બનાવી દીધા. દક્ષને ખબર પડી. નારદજી ઉપર એ ખૂબ નારાજ થયા છે. એને નારદજીને શ્રાપ આપ્યો કે ગાય દોવાય એટલી વાર પણ તમે એક જગ્યાએ રહી શકશો નહીં. પછી દક્ષને ત્યાં 60 કન્યાનો જન્મ થયો છે. 10 કન્યા ધર્મને, 2 ભૂતને, અંગીરાને 2, ચંદ્રને 27, તાર્ક્ષ્ય કશ્યપને 4, કશ્યપ ઋષિને 13, કૃતસ્વાને 2 એ કન્યાઓ આપી છે. અને આ 60 કન્યાઓથી એનું બહુ વિસ્તૃત એ વર્ણન છે. આ સૃષ્ટિ એનાથી એ ભરાઈ ગઈ. સુખદેવજી મહારાજ
પરીક્ષિત મહારાજને પ્રહલાદજીનું ચરિત્ર કહેવા જઈ રહ્યા છે. હરણાકશુપના લગ્ન જંબદાનવની કન્યા કયાધુ સાથે થયા હતા. વરા ભગવાને હરણાક્ષને માર્યા પછી હરણાકશુપ એના પરિવારને કહે છે કે મારા ભાઈને જેને માર્યો છે એનો હું બદલો લઈશ. યત્ર યત્ર બીજો ગાવ, જ્યાં જ્યાં બ્રાહ્મણોના ગામ છે એને ઉજ્જડ કરવા લાગ્યો. વેદ વર્ણાશ્રમાક્રિયા, વેદ વિધિથી જે વર્ણાશ્રમો નું વિધાન હતું એને પણ એ છિન્ન ભિન્ન કરે છે. પરિવારને કહે છે કે હું તપ કરવા જઈશ. એ તપ કરવા ગયા. એક પગે ઉભા રહી અને પોતાના હાથ છે આમ આકાશ તરફ રાખી ઉર્ધ્વબાહુ થઈ અને એ કઠિન તપશ્ચર્યા કરવા લાગ્યા છે. એ વખતે ઇન્દ્રે કયાધુનું અપહરણ કર્યું છે. કયાધુ સગર્ભા છે. નારદજીને મળ્યા કે આને તું ક્યાં લઈ જાસ? મહારાજ, અને હું મારે ત્યાં સ્વર્ગમાં રાખીશ. આનાથી જ્યારે એના ઉદરસ્થ શિશુનો જન્મ થશે પછી એને મારી નાખીશ. કારણ કે અમે એના પિતાથી ત્રાહિમામ ત્રાહિમામ પુકારી ગયા છે અને આ એનો દીકરો પાછા એના બાપ જેવો જ થાય તો અમારું શું થાય? નારદજી હસી પડ્યા છે. એને તમે મારે ત્યાં મૂકી જાઓ, કારણ કે એના પિતાના મૃત્યુનું નિમિત્ત આ એનો દીકરો થશે. બાકી એના પિતાનું મૃત્યુ કોઈથી થશે જ નહીં. કયાધુને નારદના આશ્રમમાં ઇન્દ્ર મૂકી આવે છે. રોજ કયાધુને નારદજી સત્સંગ સંભળાવે છે. હવે એના સત્સંગને આ કયાધુ સમજે છે કે નથી સમજતી તો ભગવાન જાણે, પણ ગર્ભસ્થ શિશુ જે પ્રહલાદજી છે એ સત્સંગને બરાબર ધ્યાન દઈને સાંભળે છે. એટલે તમે જે કંઈ સગર્ભા અવસ્થા તમારી હોય અને તમે જે વ્યવહાર કરો છો, જે ખાવ છો, જે જુઓ છો, જ્યાં ત્યાં જાઓ છો, એ બધા જ સંસ્કાર એ ગર્ભસ્થ શિશુ ઉપર પડે છે, ગર્ભસ્થ બાળક ઉપર પડે છે. એટલા માટે થઈને આપણે ત્યાં પહેલા સગર્ભા બહેનો હોય એને બહુ સંયમ રાખવો પડતો. એને ખાવા પીવાની ધ્યાન રાખતા એ લોકો. એને કાં રામાયણ આપી દે, કાં ભાગવત આપી દે, કાં ગીતા આપી દે, કાંનું રોજ વાંચન કરવું, દેવ દર્શન કરવા, ભગવાનનું કીર્તન કરવું, સદવિચારો એ કરવા. સમયાંતરે આ બધું બદલાઈ ગયું અને એના પરિણામો પણ આપણે ભોગવી રહ્યા છીએ. હરણાકશુપની તપસ્યાથી બ્રહ્માજી એના ઉપર પ્રસન્ન થયા. બ્રહ્માજી કહે છે માગી લો, માગી લો, તમારે જે જોઈ તે માગી લો. હરણાકશુપ કહે છે કે મારું મૃત્યુ ના થાય. બ્રહ્માજી હસી પડ્યા કે એ તો અશક્ય છે. અહીંયા જેનો જન્મ થાય છે એનું મૃત્યુ નિશ્ચિત છે. મારું પણ મૃત્યુ નક્કી છે. મારી પણ આયુ
એ નક્કી થયેલી છે. આના સિવાય કંઈક માગી લે. પછી એને ઘણું બધું માગ્યું છે. હું રાત્રે ના મરું, દિવસે ના મરું, ઘરમાં ના મરું, બહાર ના મરું, ઉપર ના મરું, નીચે ના મરું, લોઢાથી ના મરું, લાકડાથી ના મરું, લીલાથી ના મરું, સૂકાથી ના મરું, માણસથી ના મરું, પશુથી ના મરું. અને બ્રહ્માજી તથાસ્તુ 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 કીધે જ ગયા. છેલ્લે એને એમ માગ્યું કે 12 મહિનામાં મારું ક્યારે મોત ન થાય, કે તથાસ્તુ. અને પછી ખખડીને હસ્યો. મેં તમને છૈતરા. કેમ? કે મૃત્યુની જગા જ ક્યાંય રહેવા નથી દીધી, કે કર મોજ તાણે. એની નગરીમાં આવ્યો છે અને નગરજનોને એકત્રિત કરીને કહે છે કે કોઈ પણ વ્યક્તિએ ભગવાનનું નામ લીધું છે તો ખબરદાર, દાતણની જેમ હું એને ચીરી નાખીશ. ભગવાન ભગવાન કાંઈ નથી, ભગવાન હું જ છું. તમારે પૂજા કરવી હોય તો મારી કરો, તમારે નામના જપ કરવા હોય તો મારા નામના જપ કરો. પ્રહલાદને પણ આવું કહેવામાં આવ્યું કે હું જ ભગવાન છું, મારા નામના જાપ કરવા. પ્રહલાદ એકવાર નગર દર્શન કરવા નીકળ્યા છે ત્યારે એક કુંભાર અને કુંભારણી એના ઘરને અંદરથી બંધ કરી, બારનું અંદરથી બંધ કરી અને ભગવાનના નામનું એ કીર્તન કરી રહ્યા છે. નારાયણ 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 અને આ પ્રહલાદ અહીંયાથી નીકળ્યા. એને થયું કે આ શું, અહીંયા ક્યાં કરતાર વાગે છે. એના બારણાની નજીક જાય છે. બારણામાં આમાં તરાડ હતી. એ તરાડમાંથી એને આમ જોયું તો કુંભાર ને કુંભારણી એ નાચી રહ્યા છે. નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 રામ નારાયણ 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 રામ નારાયણ નારાયણ નારાયણ. આને બારણું ખખડાવ્યું. કુંભારે બારણું અંદરથી ખોલ્યું અને પ્રહલાદ પૂછે છે શું કરો છો? કે ભગવાનના નામનું કીર્તન કરીએ છીએ. કેમ? કે આ નિભાણામાં જે માટલા ગોઠવી દીધા છે એ માટલા બહાર પડ્યા હતા, કાચા હતા, અને એક માટલામાં ઉંદર બિલાડીએ એના બચ્ચા આપ્યા હતા. અને મેં ભૂલમાં એ બિલાડીના બચ્ચા જે માટલામાં હતા એ માટલું પણ આ નિભાણામાં મેં ગોઠવી દીધું છે. અને નિભાડો પ્રગટાવ્યો છે. નિભાડો ભડ 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 સળગી રહ્યો છે. અમે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે હે પરમાત્મા, હે પ્રભુ, આને તું બચાવી લેજે. પણ મારા પિતા તો એવું કહેતા હતા કે ભગવાન ભગવાન કાંઈ છે જ નહીં, ભગવાન હું છું, મારા નામના જાપ કરવા જોઈએ. કુંવાર પ્રહલાદને કહે છે કે તમારા પિતાના નામના અમે જાપ કર્યો તો આ બચ્ચા બચે નહીં, પણ ભગવાનના નામના અમે જાપ કરી રહ્યા છે, એના નામનું કીર્તન કરી રહ્યા છીએ, અમને ગળા લગી વિશ્વાસ છે આ બચ્ચા જીવી જશે. એમ કે હા, તો હું જ્યાં સુધી સવારે ના આવું ત્યાં સુધી તમારે નિભાડો ખોલવાનો નથી. હું આવું અને મારી હાજરીમાં નિભાડો ખોલજો, અને બચ્ચા જીવતા નીકળે તો બરાબર છે, નહીતર દાંતણની જેમ તમને બેને હું ચીરી નાખીશ. આમ કહીને પ્રહલાદ જાય છે. નારાયણ 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 ગાયે નારાયણ નારાયણ સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 આદિ નારાયણ 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 આદિ નારાયણ
આ બંને કુંભાર અને કુંભારણી આખી રાત તન્મય થઈને ભગવાનનું કીર્તન કર્યું છે. ભાવ વિભોર થઈને એને ભગવાનનું કીર્તન કર્યું છે. મનોમન બે પ્રાર્થના કરે છે એ બે બચ્ચા એ પેલા માટલામાં છે. હે પરમાત્મા, એ બેને તમે બચાવી દેશો તો અમે બે બચશું, નહીં તો બે જશે તો અમે બે ગયેલા જ છે. અને સવારે પ્રસાદ આવવાનો છે. આંખની અંદર એને આંસુ આવ્યા છે. રડતા રડતા ભગવાનને પ્રાર્થના કરતા કરતા સવાર સુધી એને કીર્તન કર્યું. સવારે પ્રહલાદ આવ્યો છે અને પ્રહલાદની હાજરીમાં એ નિવાળાને એને ખોલ્યો. એક પછી એક માટલાની આમ બહાર કાઢવા લાગ્યા અને એ બહાર માટલાઓ કાઢી રહ્યા છે ત્યારે પણ એ નારાયણના નામના જાપ કરી રહ્યા છે. અનાદિ નારાયણ 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 અનાદિ નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. અને જ્યારે જે માટલામાં પેલા બે બચ્ચા હતા એ માટલાને આમ કુંભારે આમ લઈને બહાર કાઢ્યું અને એમાંથી મ્યાઉ મ્યાઉ કરતા બચ્ચા ભાગ્યા છે. અને પ્રહલાદ અચંબો પામ્યો છે અને એના ચિત્તના જે સંસ્કાર હતા એ ઉભરી આવ્યા અને ત્યાંથી આ કુંભાર એના ગુરુ બન્યા અને રામ રામના જાપ એને શરૂ કર્યા છે. અહોનિશ રામ રામના એ જાપ જપી રહ્યા છે. ગુરુકુળમાં એને ભણવા બેહાડ્યા. સંડ અને અમર્ક જે શુક્રાચાર્યના દીકરા હતા એના એ ગુરુ બન્યા છે. ઘણા સમય સુધી ગુરુકુળમાં એ રહ્યા, વિદ્યાધ્યન કરે છે. એના ગુરુ એને નથી ભણાવતા પણ એ બધાને ભણાવે છે. એની સાથે જે વિદ્યાર્થીઓ છે એના સાથીઓ છે એને કહે છે આ સંસારમાં આ જગતમાં કોઈ સાર તત્વ હોય તો ભગવાનનું નામ છે. ભગવાનના નામના જાપ કરો. એક રામ વખત રામ 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 રામ. એક વખત એના પિતાને ઈ મળવા આવ્યા. એના પિતા એને ખોડામાં બેહાડ્યો, એને વાલ કરે છે, એના માથા ઉપર હાથ ફેરવો અને એ પૂછે છે કે બેટા, ઘણા સમયથી આ તું ગુરુકુળમાં વિદ્યાધ્યન કરી રહ્યો છે, તું શું શીખ્યો? અને એ વખતે પ્રહલાદજી કહે છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાક્ષાત્મનિવેદનમ. હે પિતાજી, આ જગતમાં કોઈ સાર હોય તો એ પરમાત્માની ભક્તિ છે. મનુષ્ય શરીર મળ્યા પછી એને ભગવાનનું કીર્તન સાંભળવું જોઈએ, એને ભગવાનની કથા સાંભળવી જોઈએ, ભગવાનનું કીર્તન કરવું જોઈએ, ભગવાનના ચરણોની સેવા કરવી જોઈએ, એને વંદન, એને પ્રણામ. આટલું સાંભળતાની સાથે જ હરણાકશ્યપ એને આમ ફેંકી દે છે. બાજરીના ખેતરમાં આ અંગારિયું પાક્યું. કોણ છે હાજર? સેવકો દોડતા આવ્યા કે આને મારી નાખો, આ મારા કુળમાં અંગાર થઈને આવ્યો છે.
આખા કુળને છિન્ન ભિન્ન કરી નાખશે. એને મારી નાખવાના વિવિધ ઉપાયો કરવામાં આવ્યા. ઘણા બધા શસ્ત્રોથી એના ઉપર પ્રહારો કરવામાં આવ્યા, પણ આ બધા જ શસ્ત્રો રબર જેવા થઈ ગયા છે. એને પાણીમાં ફેંકી દેવામાં આવે છે તો એ પાણીમાં ફૂલની જેમ તરે છે. પાણી એને ડુબાડતું નથી. એકદમ મતવાલા હાથીના પગ નીચે એને ફેંકી દેવામાં આવે તો જેમ માં બાળકને વાલ કરે એમ આ હાથી એને વાલ કરે છે. પહાડ ઉપરથી ફેંકવામાં આવે છે. કોઈ વ્યક્તિ એક બેટ મારે અને દડો આગળ પડીને આમ કૂદે એમ પહાડ ઉપરથી ફેંક્યા પછી પણ પ્રહલાદ દડાની જેમ કૂદ્યા છે અને કાંઈ થયું નથી. ઝેરી સર્પોની વચ્ચે પ્રહલાદજીને નાખવામાં આવ્યા. આ સર્પો ગળાના હાર થઈ જાય છે. સર્પ એને કાંઈ કરતા નથી. હિરણ્યકશ્યપ કહે છે કે એને અંધેરી કોઠરીમાં પૂરી દો. 10 દાડા 15 દાડા 20 દાડા મહિનો જીવશે. હું જોઉં છું એ કેટલા દાડા જીવે છે. એને અંધારી કોઠરીમાં પૂરી દેવામાં આવ્યું. બહાર તાળા મારી દે છે. વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કહે છે કે આને કોણ ખવડાવશે? લક્ષ્મીજી કહે છે હું ખવડાવવા જઈશ. અને મારી માં રોજ આવીને ખોડામાં બેસાડી અને એને કોળીએ કોળીએ ખવડાવે છે. ઘણા સમય પછી તપાસ કરવામાં આવી તો પ્રહલાદનો વારે વાકો થયો નથી. હિરણ્યકશ્યપ ચિંતિત થાય છે કે હવે મારે શું કરવું. એના પુરોહિત છે એને કહે છે કે તમે એક કામ કરો, તમે કાલ કૃત્યાને ઊભી કરો અને આને ભરખી જાય એવા પ્રયાસો કરો. કાલ કૃત્યા પ્રગટ કરવામાં આવી. ભગવાનનું સુદર્શન ચક્ર આવીને આ કાલ કૃત્યાને પણ છિન્ન ભિન્ન કરી નાખે છે. એ વખતે ષંડ અને અમર્ક ફરી એની પાસે આવ્યા, હિરણ્યકશ્યપની પાસે, કે અમે લઈ જઈએ. ફરી એને સામ દામ દંડ વિદ્યા આદિ અમે શીખડાવશું. પાઠશાળામાં ગુરુકુળમાં ફરી એને લઈ જવામાં આવ્યા. અને જેમ જેમ આની પરીક્ષાઓ થઈ એ પરીક્ષાઓમાં એ ઉત્તીર્ણ થવા લાગ્યા. એમ ભગવાન પ્રત્યેની નિષ્ઠા વધવા લાગી. એક વખત આ ષંડ અને અમર્ક શાકભાજી લેવા ગયા છે. બજારમાં સીધું સામાન ખરીદવા ગયા છે. અને આ બધા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને એ પ્રહલાદજી કહે છે કે તમારે કીર્તન કરવું છે. વિદ્યાર્થીઓ કે તમે કરાવતા હો તો કરીએ. અંદરથી હાકડ બંધ કરી દીધી અને પછી એને કીર્તન શરૂ કર્યું. નારાયણ નારાયણ હરે હરે, નારાયણ નારાયણ હરે હરે, રામ નારાયણ નારાયણ હરે હરે, રામ નારાયણ નારાયણ હરે. અને એના વર્ગમાં એ ઓરડામાં એના જે મિત્રો હતા, એના સાથી વિદ્યાર્થીઓ હતા, પ્રહલાદજી એને નચાવી દે છે, એને કુદાવી દે છે, કીર્તનમાં એને મગ્ન બનાવી દે છે, મસ્ત બનાવી દે છે. અને આ કીર્તન ચાલુ હતું ત્યારે એના ગુરુ આવ્યા છે અને અંદર કરતાલો વાગે છે, અંદર કીર્તન થાય છે, અંદર તાળીઓ વાગે છે. આ વિચારે છે કે અહીંયા આ શું? એ બહારથી જોવે છે. હરિ ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ,
પાસે જઈને કહે છે કે તમે અમને વઢો છો, હાલો જોવા. આખા સ્કૂલના વિદ્યાર્થીઓને આને બગાડ્યા છે. પ્રધાનને મોકલે છે અને બારણું ખોલી નાખ્યું. એના મિત્રોને કહે છે કે આપણે એક કામ કરીએ. કે શું? કે પ્રભાત ફેરી ગામમાં કાઢી. પણ આપણું શું થશે કે તમે ગભરાશો નહીં, મારા ભેગા ભેગા હાલો. અને આ લોકો આમ ગામમાં આવી રહ્યા છે. પેલી બાજુ પ્રધાન જે છે હાથી ઉપર બેસીને આવે છે અને પ્રધાને જોયું કે આ બધા નૃત્ય કરી રહ્યા છે, વાજિંત્રો વાગી રહ્યા છે, કીર્તન કરી રહ્યા છે, ભગવાનના નામના જાપ કરી રહ્યા છે. અને જ્યારે આ પ્રધાન સાંભળવા લાગે છે ત્યારે પ્રધાન પણ હાથી ઉપર નાચવા લાગ્યો. લીલા સબસે ન્યારી ન્યારી, હરે હરે તેરી લીલા સબસે ન્યારી ન્યારી, હરે હરે. શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ, હરે હરે. આખા ગામની અંદર આ પ્રભાત ફેરી ફરી છે. જે સાંભળે છે એની પ્રભાત ફેરીમાં જોડાઈ જાય છે. હરણાકશ્યપને આશ્ચર્ય થયું. આ બધાનું વિસર્જન થયું. હરણાકશ્યપ ચિંતિત થયા છે. હોલિકા એના બેન હતા, એને પૂછ્યું કેમ કેમ ભાઈ સુખાઈ ગયા છો? કે આપણા ઘરમાં આ કાળનો જન્મ થયો છે, આ મારું મૃત્યુ છે. ઘણા પ્રયાસો મેં એને મારવાના કર્યા, એ મળતો નથી. કે એ તો સાવ સહેલું છે. કે શું? કે મને બ્રહ્માજી એક સાડી આપી છે અને એવું વરદાન આપ્યું છે કે તું આ સાડી ઓઢીને અગ્નિમાં બેહી જઈશ તોય પણ અગ્નિ તને બાળી નહીં શકે. તમે લાકડા ભેગા કરો, લાકડાના ઢગલા ઉપર આ પ્રહલાદને ફોલાવીને મારા ખોડામાં બેહાડીને હું બેહી જાઉં વચ્ચે, આ હાડી ઓઢી લઉં, પછી તમે લાકડામાં આગ લગાડી દેજો, પ્રહલાદ બળી જશે, હું એની એવી ને એવી બેસી રહીશ લાકડામાં, મને કાંઈ થશે નહીં, અગ્નિ મને બાળી નહીં શકે. લાકડા ભેગા કર્યા, હોલિકા પ્રહલાદજીને લઈને બેહી ગયા. અને એ વખતે અને આગ લગાડી અને પેલી પવનના કારણે સાડી ઉડી ગઈ, એની ઓઢણી ઉડી ગઈ. અને એ ઓઢણી ઉડી ગઈ અને આગ ભાડ 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 ભાડ. હોલિકા પણ દેખાતી બંધ થઈ, પ્રહલાદજી પણ દેખાતા બંધ થયા. હોલિકા બળીને ખાક થઈ જાય છે અને લાકડા જે છે એના અંગારા થયા. એ અંગારા ઉપર પ્રહલાદજી બેઠા છે. હરણાકશ્યપ સવારે આવીને જોવે છે તો પ્રહલાદજી બેઠા છે. એને પૂછ્યું કે આ અંગારા તને બાળી નથી શકતા? કે ના, હું ભગવાન રામના નામના જાપ જપું છું એટલે આ ધગધગતા અંગારા એ મારી માટે બરફ થઈ ગયા છે. નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન નારાયણ નારાયણ, હરે હરે. રામ નારાયણ નારાયણ હરે હરે, રામ નારાયણ હરે હરે. ફાગણ મહિનાની પૂનમે આપણે જે હોળી પ્રગટાવીએ છીએ એ દિવસે હોલિકા પ્રહલાદને ખોડામાં લઈને આ હોળીમાં બેઠી. અને બીજે દિવસે સવારે પ્રહલાદને કાંઈ થયું નથી. એના મિત્રોએ તો આશા છોડી દીધી હતી. એને થયું કે આપણે છતાંય જોઈ આવીએ તો ખરા કે એનું શું થયું. એ સવારે આ મેદાનમાં ચોગાનમાં જોવા આવ્યા તો પ્રહલાદ એ આબાદ બેઠા હતા. અને એ આબાદ બેઠા હતા એટલે પેલા એના સાથીઓ એ નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા. અને એ લોકો એકબીજાને રંગ ઉડાડવા લાગ્યા. એ ધૂળેટી છે. ઘણા સમય પછી એકવાર આ હરણાકશ્યપે નક્કી કર્યું કે આને હું મારા હાથે મારી છોડીશ નહીં. અને એને હાથમાં ખડક લીધું છે અને ઉભો થઈને પ્રહલાદને પૂછે છે. સિંહાસન ઉપરથી ઉભો થઈ પ્રહલાદ તરફ થોડું હાલી અને પછી પૂછે છે, બોલ તારો ભગવાન ક્યાં છે? મોહી में राम, तोही में राम, खंभ में राम, खड़क में राम. યો સુની લીજે, મારામાં રામ છે, તમારામાં રામ છે. જે ખડકથી તમે મને મારવા આવી રહ્યા છો એ ખડકમાં પણ રામ છે.
આ થાંભલામાં પણ રામ છે અને એમ કીધું કે આ થાંભલામાં રામ છે. ત્યારે એને થાંભલા તરફ જોયું તો થાંભલામાં એને ભગવાન દેખાણ અને એ થાંભલામાં જયારે હરણાકશુપને ભગવાન દેખાય છે ત્યારે આને ક્રોધ, આને જે પ્રહલાદ ઉપર ગુસ્સો આવ્યો હતો એ ગુસ્સો પેલા થાંભલામાં દેખાતા ભગવાન ઉપર એ આવ્યો અને હળી કાઢીને થાંભલાને એક મૂકો માર્યો, ગળગળ ગળાયો, ખંભ ફાર્યો, જર ચડાયો, દીક્ષિયો નર નાહકોરો પતિ ભયાનો. આ થાંભલો ફાટ્યો છે અને એ ફાટે છે ત્યારે જાણે મેઘ ગર્જના કરતા હોય એવી ગર્જના થઈ અને એમાંથી નરસિંહ ભગવાન પ્રગટ થયા છે. નરસિંહ ભગવાનના હાથમાં ગદા છે. હરણાકશુપે પણ ગદા ઉપાડી છે અને એ ગદા યુદ્ધ થયું. એકબીજા ઉપર ગદાથી પ્રહાર કરવા લાગ્યા. ભગવાને એક ગદા હરણાકશુપને મારી. હરણાકશુપને ચક્કર ચડ્યા, ચક્કર ખાઈને હેઠો પડ્યો. ભગવાન એને ઉભો કરી અને ફરી એક મૂકો માર્યો. લોહીની ઉલટી થઈ ગઈ. એના માથા ઉપરથી મુકુટ જતો રહ્યો, એના વાળ વેરણ છેરણ થઈ ગયા, એના બધા જ આભૂષણો તૂટી ગયા, એના કપડા અસ્ત વ્યસ્ત થયા છે. સવારથી સાંજ સુધી ભગવાને બરાબર એની સાથે યુદ્ધ કર્યું. સંધ્યાના સમયે ભગવાન એની જટા પકડી બરાબર આમ 2-4 ચક્કર ફેરવી અને ઉમરા ઉપર લઈ જઈ અને ઉમરા ઉપર બેસી ગયા અને પછી એના આથડમાં એને નાખીને પછી પૂછ્યું, બોલ ભાઈ, દિવસ છે કે રાત્રિ? કે સંધ્યા. દિવસે નથી ને રાત્રિ નથી. ઘરમાં કે બહાર? કે ઉંબરા ઉપર. ઘરમાં ના કે બહુ ને બારે ના કે બહુ. ઉપર કે નીચે? કે તમારા ખોડામાં. ઉપરે ના કે બહુ ને નીચે ના કે. મને જો હું માણસ છું કે પશુ? કે નરસિંહ. માણસ નહીં, પશુ નહીં. એનું મોઢું સિંહનું હતું અને નીચેથી એનું અંગ એ પુરુષનું હતું, આપણું હતું. નખ બતાડ્યા, લીલા છે કે સૂખા? કે કાપી નાખી તો દર્દ થતું નથી અને ઉઈગા વિના રહેતા નથી. આને લીલાય નો કહેવાય ને હુકાય નો કહેવાય. કે અત્યારે મહિનો કયો હાલે છે? પુરુષોત્તમ મહિનો. તો 12 મહિના 12 છે કે નહીં? આ કે 12 ના 12. આ તો 13મો છે. તે એવું તો નહોતું કીધું ને કે 13મા મહિને મને મારતા નહીં. તો કે ના, એવું નથી કીધું. 12 મહિનાની શરત હતી ને, એ શરતમાં શરત ભંગ થતો નથી ને? કે ના, જેટલા વરદાન હતા એ બધા જ પૂછ્યા ને પછી પૂછ્યું, મારું મારો મારો કે મારો 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 મારો. અને ભગવાને એના જે નખ છે, નાહુર છે, એ નાહુર થી કોપાયમાન થઈ ક્રોધિત થઈને એના આતેડા ચીરી નાખ્યા. હાહાકાર મચી ગયો. એના પ્રાણ પંખેર ઉડી ગયા અને એવા કોપાયમાન થયા છે, એવા કોપાયમાન થયા છે જાણે આખી પૃથ્વીનો પ્રલય થશે. દેવતાઓ લક્ષ્મીજીને કહે છે કે કામ કરો. કે શું? કે આખા ગામમાં કોઈનું ન માને, એની ઘરવાળીનું માને. તમે જાઓ. રમેશભાઈ, તમે જોજો, સરપંચ સાહેબ અહીંયા તમે ખોટું ન લગાડતા હો, પણ એ આખા ગામના સમાધાન કરે. આવે બધા ડખા પાર પાડી ગયા. પછી ઘરે ગયા. ઉનાળાનો સમય, જેઠ મહિનો બરાબર તૈપો હતો ને કોકનું સમાધાન કરીને 1-1.5 વાગે ઘરે ગયા. એના ઘરવાળા બેઠા હતા ઓસરીમાં, એસી ચાલુ હતી, બજર ઊંઘતા. સાંભળ્યો કે શું? પાણી ભરી દે. આમ જરાય પણ
પેલું કૈરાભાઈને પૂછ્યું કે નહીં ભરી દઉં તો શું કરી લઈશું? તો હાથે ભરી લઈશ. તો બીજું તો તારી આગળ શું થાય? લક્ષ્મીજીને કહે છે તમે જાઓ. લક્ષ્મીજી આવ્યા છે. લક્ષ્મીજી દેવતાઓને જઈને કહે છે કે તમે મને ક્યાં મોકલી? કે કેમ? કે આ મારા ઘરવાળા થોડા છે. તો આ તો નરસિંહ ભગવાન છે. હું તો વિષ્ણુ ભગવાનની અર્ધાંગની છું, આની અર્ધાંગની થોડી છું. દેવતાઓ વિચારવા લાગ્યા કે હવે શું થશે. પછી પ્રહલાદને મોકલા છે. પ્રહલાદ નરસિંહ ભગવાન પાસે ગયા ને ખોળામાં બેસાડી એના શરીરને વાત્સલ્ય ભાવથી ચાટવા લાગ્યા છે. પુત્ર દેર ભઈ મોહી આને ને, મને આવવામાં વાર લાગી, મને તું ક્ષમા કરી દે. પ્રહલાદ કહે છે કે હે પ્રભુ, મારા પિતાજી એ મહાપાપી હતા. પોતે તમારા નામના જાપ એ કરતા નહીં અને બીજાને કરવા દેતા નહીં, પણ તેમ છતાંય એ મારા પિતા હતા, એને મુક્તિ મળે એવું કંઈક તમે કરો. ભગવાન કહે છે કે જો એના ઉપર એટલો બધો હું પ્રસન્ન છું કે એના આંતરડા છે એનો મેં હાર બનાવ્યો છે. તારી ભક્તિથી એને મુક્તિ મળી છે. હું એના ઉપર પ્રસન્ન છું અને તારે જે માગવું હોય તે માગી લે. પ્રહલાદજીએ ના પાડી કે ના, માગી લે. એ માગશું તો વેપાર થઈ જશે. ભગવાને બહુ આગ્રહ કર્યો. પછી પ્રહલાદે માગ્યું. મારી અંદર માગવાની કામના ના થાય, હું કાયમ નિષ્કામ ભાવથી તમારી ભક્તિ કરું, આવું માગ્યું છે. 7મા સ્કંધની અંદર એ આખે આખો સ્કંધ એ પ્રહલાદજીનું ચરિત્ર ત્યાં વર્ણવ્યું છે. 8મા સ્કંધની અંદર મન્વંતરી, અત્યારે પાણી નહીં આવે, હમણાં પૂરું કરવું છે. અને આ જવાની આ કેડે હાથ દઈને ઉભા છે બાજે બાજુ. હા એ કારણ કે પાણી અત્યારે કાંઈ આવશે નહીં. પાણી પીવું હોય તો આપણે 8 વગાડવા પડે. પછી હવા છ એ ભગવાન લાવી દેવા છે અને આપણી મોજથી જવું છે ને લાવવા છે. મોજ કરતા જવું. તું જરાય ગભરાતો નહીં. ટાઈમ ટુ ટાઈમ આપણી ગાડી પહોંચશે. હવા છો એ 8મા સ્કંદની અંદર મન્વંતરોની કથા કીધી છે. 14 મન્વંતરની કથા કીધી છે. ચતુર્યુગ સહસ્ત્રાણી દિન મેક પિતામાં. થોડી વાત એ પણ સમજી લો. 4,32,000 વર્ષ એ કળિયુગના છે. 8,64,000 વર્ષ એ દ્વાપરના છે. 12,96,000 વર્ષ એ ત્રેતાયુગના છે. 17,28,000 વર્ષ એ સતયુગના છે. કુલ 43,20,000 વર્ષ એ આ ચારે ચાર યુગના છે. આ 4 યુગની એક ચોકડી થાય એવી 1,000 ચોકડી વ્યતીત થઈ જાય એટલે બ્રહ્માજીનો એક દિવસ થાય. એ બ્રહ્માજીના એક દિવસને એક કલ્પ કહે છે. એક કલ્પમાં 14 મનુ થાય છે, 14 મન્વંતર થાય છે. અને લગભગ આશરે 1 મન્વંતર માને 71 ચોકડી. અહીં ચોથા મન્વંતરની, જો કે 14 મન્વંતરની કથા કીધી છે, પણ સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે ચોથા મન્વંતરની અંદર ગજગ્રહનું યુદ્ધ થયું હતું અને ભગવાને આ મગરના પકડમાંથી ગજને મુક્ત કર્યો. મને એની કથા કહો. ત્રિકુટ નામના એક પર્વત પર
વિશાળ સરોવર છે. ત્યાં એક મહાકાય એ હાથી રહે છે. એના કપાળમાંથી મધ સ્રવે છે. એ એ જે એક રસ, એક મધ એ સ્રવે છે. ઘણી વખત ઘણા ઝાડવામાંથી પણ અમુક પ્રકારના રસ, લીમડામાંથી એ સ્રવતા હોય. તમારા પીપળામાં એમ આના કપાળમાંથી એક રસ સ્રવે છે. અને એની સુગંધ, એ સુગંધથી સિંહ આદિ જંગલી પ્રાણીઓ પણ ભાગી જાય છે. ઘણી બધી આથણીઓ છે, ઘણા બધા બચ્ચાઓ છે. આ હાથી એકવાર આ વિશાળ સરોવરની અંદર સ્નાન કરવા પડ્યો. આથણીઓ અને એના બચ્ચાઓ પણ પડ્યા. એ આ જલક્રીડા કરતા કરતા પાણીની અંદર ખૂબ ઊંડો જતો રહ્યો. ત્યાં મગર એને પકડી લે છે. અને જ્યારે મગર એને પકડી લે છે ત્યારે એ આમ બહાર નીકળવાના પ્રયત્નો કરી રહ્યો છે. મગર અંદર લઈ જવાના પ્રયાસો અને પ્રયત્નો એ કરી રહ્યો છે. જેટલી આથણીઓ છે એને બચાવવા માટે પ્રયાસો કરે છે, જેટલા એના બચ્ચા હતા એ બધા પણ એને બચાવવા માટે પ્રયાસો કરે છે. પણ હાથીનું જોર છે એ જમીન પર એ હાલે, પાણીમાં નહીં. પછી પેલી હાથણીઓ વિચારવા લાગી કે આ તો જાશે, આપણે એના ભેગા જઈશું. એટલે ધીરે ધીરે એક પછી એક જવા લાગી. બધી હાથણીઓ જતી રહી, હાથણીઓના બચ્ચાઓ જતા રહ્યા. આ એકલો રહ્યો છે મરણીયો થઈને. એ પેલા મગરની સાથે યુદ્ધ કરી રહ્યો છે, બચવાના પ્રયાસો કરી રહ્યો છે. એને હવે લાગ્યું કે હું બચીશ નહીં. તળાવમાં એક કમળ જોયું, એની સૂંઢથી એ કમળ એને ઉપાડ્યું અને એ કમળ ભગવાનના ચરણોમાં અર્પણ કરી દે છે. અને એને ભગવાનને યાદ કર્યા છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ બ્રજ, અહમ ત્વમ સર્વ પાપેભ્યો મોક્ષયમિ મા શુચિ. હા કેતા વૈકુંઠ વસો થી બોલતા ગજરાજ, પહેલે ગોલી લગ રે ગઈ, પીછે भयो આબા. જ્યાં સુધી એને એવી આશા હતી કે આ મારી સાથે જે મારી હાથણીઓ છે એ મને બચાવશે, મારા પરિવારના મારા બચ્ચાઓ છે એ મને બચાવશે, ત્યાં સુધી ભગવાન નથી આવ્યા. એને એમ હતું કે મારા બળે હું બચી જઈશ, છતાં ભગવાન નથી આવ્યા. પણ એને એમ થયું કે હવે તો ભગવાન બચાવે તો ભલે, નહીતર બચીશ નહીં. ભગવાન ભરોસે એ જ્યારે થયા છે ત્યારે એ ભગવાન આવ્યા, બંનેને ઉપાડ્યા, બહાર લાવી અને પેલા મગરનું જે માથું છે એ સુદર્શન ચક્રથી એ છેદી નાખી. હાથીનો ઉદ્ધાર થયો છે, ગજેન્દ્રનો ઉદ્ધાર થયો છે. ઘણા એવું કે છે કે પેલા મગરને માર્યો. કોનહારા ઘાટ છે, સરજુ અને ગાગરા નદીનો સંગમ થયો છે, ત્યાં આ ગજગ્રહનું યુદ્ધ થયું તો એવું લોકો માને છે. અને આ બધા દેવતાઓ જોવા આવ્યા છે, મહાત્માઓ આ યુદ્ધને જોઈ રહ્યા છે. અને એ જ્યારે ભગવાન આ વરાને મારે છે પછી કોણ હારા કે મગર હાર્યો. મહાત્માઓ કે છે મગર નથી હાર્યો. મગરને ભગવાને સદગતિ આપી છે, એનું ધામ આપ્યું છે. એટલે ખરેખર તો પોતાનો જીવ બચાવી અને આ ગજેન્દ્ર હાર્યો છે, મગરની. છઠ્ઠા મન્વંતરની અંદર એક વખત દુર્વાસા વિષ્ણુ ભગવાનની પાસે ગયા. વિષ્ણુ ભગવાન ના એને દર્શન કર્યા, વાર્તાલાપ થાય છે. જવા માટે વિદાય માગી ત્યારે એને જે હાર પહેર્યો તો એ હાર દુર્વાસાને પહેરાવી દે. દુર્વાસા એ હારને પહેરીને આ મૃત્યુ લોકમાં આવી રહ્યા હતા ત્યારે
એ હાથી ઉપર બેસીને એને સામે ઇન્દ્ર મળ્યો. પોતે જે હાર પોતાના ગળામાં નાખ્યો છે એ હાર ઇન્દ્રને પહેરાવ્યો. ઐશ્વર્યના મદથી આ ઇન્દ્ર ચકનાચૂર થયો છે. એને હાર પોતાના ગળામાંથી કાઢી અને હાથીના કપાળમાં, હાથીના એ ભાલ ઉપર મૂક્યો. હાથી અને સૂંઢથી આમ પકડી નીચે નાખી અને પગથી રગદોડી નાખે છે. દુર્વાસાએ આ જોયું. દુર્વાસા કહે છે કે ભગવાનનો પ્રસાદ હતો. પ્રસાદ અસ્તુ પ્રસન્નતા. અને આ પ્રસાદ એટલા માટે મેં આપ્યો હતો કે તારા ઉપર પણ ભગવાનની કૃપા થાય. પણ તે હારની અવગણના કરી, તું ઐશ્વર્યહીન થઈશ, આવો એને શ્રાપ આપ્યો. અસુરોને ખબર પડી. દેવતાઓ ઉપર એને આક્રમણ કર્યું. બધા દેવતાઓ પરાજિત થઈ ગયા. એના સ્વર્ગને છોડીને એ બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્માજી કે આનું સમાધાન મારી પાસે નથી, આનું સમાધાન એ વૈકુંઠમાં છે. યા તો યાત દાનવ દૈત્યૈ તાવસંધિર વિધીયતા તૈર યાવત વો ભવ આત્મનઃ. ભગવાન પાસે ગયા છે. ભગવાન કહે છે કે અત્યારે એક તો એનો સમય સારો છે અને એ ભૃગુકુળના જે બ્રાહ્મણો છે એની સેવા કરે છે. અત્યારે લડાઈ કરવા જશો તો એને તમે જીતી નહીં શકો. આપણા દિવસો સારા હોય અને રૂમઝૂમ કરતી આપણા ઘરમાં સારા દિવસોના કારણે એ લક્ષ્મી આવતા હોય અને પછી આપણે ખરાબ વર્તન કરીએ છતાંય લક્ષ્મીની આવક બંધ ના થાય, કારણ કે દિવસ સારા છે. પછી દિવસ જ્યારે પરિવર્તિત થાય છે ત્યારે એક હારે એ ઓટ આવવાની હોય આવે છે. તમે આ અસુરોની સાથે જઈને મિત્રતા કરી લો અને સમુદ્ર મંથન કરો. એની પાસે ગયા, મિત્રતા કરી, સમુદ્ર મંથન થયું, અમૃત નીકળે છે. અમૃત માટે જપાજપી થઈ. જયંત અમૃતને લઈને ભાગ્યો. આ અમૃતના ઘડાને એને 4 જગ્યાએ મૂક્યો છે. એ 4 જગ્યાએ કુંભના મેળા ભરાય છે. હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિક. ભગવાન મોહિની સ્વરૂપ લઈને આવ્યા. કૂળ કપટ કરીને એને દેવતાઓને અમૃત પાઈ દીધું. એ અમૃત પી લીધા પછી ઇન્દ્ર આદિક દેવતાઓએ અસુરો ઉપર આક્રમણ કર્યું. ઇન્દ્ર બલીને એ મારી નાખે છે. સ્વર્ગમાંથી અસુરોને ખદડ્યા છે. મૃત શરીરને લઈને અસુરો શુક્રાચાર્ય પાસે આવ્યા છે. એને સંજીવની વિદ્યા એ જાણતા હતા. એ વિદ્યાના પ્રભાવે કરી બલિરાજાને એ સજીવન કરે છે. બલિરાજા પાસે એક યજ્ઞ કરાવે છે અને યજ્ઞની અંદરથી એક આયુધની સાથે રથ નીકળે છે. એ રથારૂઢ થઈ અને ફરી બલિરાજાએ દેવતાઓ પર આક્રમણ કર્યું. દેવતાઓ છિન્ન ભિન્ન થઈ ગયા. પોતપોતાના સ્થાનો એને છોડીને એ જતા રહ્યા. અદિતિ બહુ ચિંતિત થયા છે. કશ્યપે એને પૂછ્યું શું થયું? કે મારા દીકરાઓ બહુ દુઃખી છે. એક અનુષ્ઠાન બતાવ્યું અને એ અનુષ્ઠાન એ કરવા લાગ્યા. એનાથી ભગવાન એના ઉપર પ્રસન્ન થયા. ભગવાન કહે છે કે બલિરાજાને હું છિન્ન ભિન્ન કરવા માટે હું તમારે ત્યાં આવીશ.
અદિતિને ત્યાં 52 થઈને ભગવાન આવ્યા છે. દેવતાઓ આવ્યા છે, મહાત્માઓ આવ્યા છે, બધાએ આશીર્વાદ આપ્યા. એ 52 ભગવાન, એક હાથમાં લાકડી, એક હાથમાં કમંડલ, ભિક્ષાપાત્ર, એને જનોએ ધારણ કરી છે, રુદ્રાક્ષની માળાઓ પહેરી છે, ચોટલી. અને ભરૂચમાં બલિરાજા જ્યાં યજ્ઞ કરી રહ્યા છે ત્યાં આવ્યા. બલિરાજા એનું સ્વાગત કર્યું, એને બેસાડ્યા, એના પગ ધોયા અને એવું કે છે કે હું ધન્ય બન્યો છું, આપ મારે ત્યાં પધાર્યા, મારો યજ્ઞ સફળ થઈ ગયો. આપના આગમનનું કારણ શું છે? કઈ માગવાના આશયથી આવ્યા હોય તો તમારે જે માગવું હોય તે માગી લો, જે માગશો એ હું આપીશ. શુક્રાચાર્ય ના પાડે છે કે રેવા દે, આ તારા બાપ દાદાને મારી નાખ્યા ને એ આવ્યો છે અને તારું કાંઈ નહીં રેવા દે. શુક્રાચાર્યને બલિરાજા કહે છે કે મેં સંકલ્પ કરી દીધો કે જે માગશો એ આપીશ. હવે હું એમાંથી વિચલિત નહીં થાઉં. વા ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, શુરા બોલ્યા ના ફરે, ભલે પશ્ચિમ ઉગે સૂર. બાવન ભગવાન કે છે કે મારે તો 3 પગલા જમીન જોઈ છે, ભૂમિ જોઈ છે. બલિરાજા ખખડીને હસ્યા છે. 3 પગલા કે બસ 3 પગલા? 3 પગલા બહુ છે. અરે પણ તમે કેની પાસે માગો છો એ તમને ખબર છે? તમારે જેટલું જોઈએ એટલું માગી લો, મારા જેવો તમને દેનારો મળશે નહીં. 52 ભગવાન કે છે મારા જેવો માગવા વાળો નહીં મળે. તું દેવામાં દાતાર છે, હું માગવામાં દાતાર છું. અને મારે જેટલી જરૂરિયાત છે એટલી જમીન માગું છું. 3 પગલા તું ભૂમિ આપ, એમાં હું બેસી રહીશ, એમાં સુઈ જઈશ, અને મારું મૃત્યુ થશે તો એમાં મને લોકો સમાધિ આપી દેશે. એથી વધારે જમીન મારે શું કરવી છે? અને ખાવા ટાણે ગમે ત્યાં 2 ઘર જઈને માગીને ખાઈ લઈશ. એથી વધારે મારે જોઈશે શું? બહુ આગ્રહ કરે બલિરાજા, માગ્યા નહીં, માન્યા નહીં એ. અને જળજાડી લાવ્યા, એમાં પાણી ભર્યું ને સંકલ્પ કરવા લાગ્યા. શુક્રાચાર્યને એની દયા આવી, કીડો થઈને પેલી જાડીના નાળચામાં બેહી ગયા. આમ પાણી પેલું કર્યું પણ પાણી પડ્યું નહીં. કે મહારાજ પાણી પડતું નથી. કે આ ડાભડો પડ્યો ને કે કદાચ એમાં શેવાળ જામી ગયો છે, ડાભડાથી કોતરો. એ ડાભડાથી આમ ખોતરવા લાગ્યા તો એક આંખ શુક્રાચાર્યની ફૂટી ગઈ. આનો એક અર્થ એ થાય કે તમે દાન કરવાનો સંકલ્પ કર્યો હોય તો એમાંથી વિચલિત થવું નહીં. અને ગુરુ આજ્ઞા કર્યસી આવું લખ્યું છે, પણ આપણે દાન કરવા જતા હોય અને ગુરુજી ના પાડે તો ગુરુની આજ્ઞા માનવી નહીં. એ ભોજન કરવા બેઠા હોય ને આપણે રોટલી પીરસતા હોય ને ના પાડે કે હો ગયા મત ડાલના, તો પણ 1-2 રોટલી નાખી દેવી. નહીં ખાય તો આપણને એનો પ્રસાદ મળશે, એમાં પણ દોષ લાગતો નથી. અને આપણે એની સેવા કરતા હોય અને એ કે હો ગયા બસ બહુ હો ગયા, તો સેવા તરત છોડી દેવી નહીં, નહીતર આપણી પરીક્ષા થઈ જશે. અને તમે તો જ્યાં 2-4 વખત હાથ આમ ફેરવું હોય ત્યાં કે હો ગયા, જાઓ બસ હો ગયા, અને જતા રહ્યો તો એને ખબર પડે કે આ તો ખાલી આમ તો મસ્કા મારવા આવ્યો. એને સંકલ્પ કર્યો અને આ સંકલ્પ થતાની સાથે જ ભગવાન વિરાટ બન્યા છે. અને 3 પગલામાં 2 પગલા ભરતાની સાથે 14 બ્રહ્માંડ માપી નાખ્યા. અને એ કહે છે કે હવે 3જું પગલું ક્યાં મૂકું? બલિરાજા એના પગમાં ઢળી પડ્યા. મારા માથા ઉપર 3જું પગલું મૂકું. એને પાતાળમાં મોકલી દીધા. ભગવાનને કહે છે
ભગવાન કહે છે કે બીજું તારે કાંઈ મારાથી માગવું હોય તો માગી લો, કે હું પાતાળમાં જઉં છું, તમે મારા દ્વારપાળ થાજો. એ 52 દરવાજાનો બંગલો, ભગવાન વચ્ચે બેઠા છે અને એ દ્વારપાળ છે. જે દરવાજા બાજુ બલિરાજા જોવે ત્યાં એ દ્વારપાળ ઊભા હોય, જ્યાં જોવે ત્યાં દ્વારપાળ ઊભા હોય. નારદજી લક્ષ્મી પાસે ગયા. લક્ષ્મીજીએ પૂછ્યું કે ભગવાન ક્યાં ગયા છે? ઘણા વખત ત્યાં દેખાતા નથી, આવ્યા નથી. કેની મહેમાન ગતિ કરવા ગયા છે? એ નહીં આવે. કેમ? મેં કીધું ને નહીં આવે. પછી આખી કથા કે છે એ તો બલિરાજાને ત્યાં એ દ્વારપાળ થયા છે. લક્ષ્મીજી આવ્યા અને એ બળેવના દાડે એ લક્ષ્મીજી આવ્યા છે અને બલિરાજાને રાખડી બાંધી. બલિરાજા લક્ષ્મીજીને કહે છે કે તે રાખડી બાંધી છે તો તારે જે જોઈએ તે હું આપીશ, માગ, કે આ દ્વારપાળ આપી દો. એ લેવા આવી છે. મત્સ્યચરિત કીધું છે. સૂર્યવંશની કથા એ કહે છે સૂર્ય ભગવાન એને ત્યાં એ સૂર્ય શ્રાદ્ધદેવ થયા. શ્રદ્ધા સાથે એના લગ્ન થયા. સંતાન નથી, યજ્ઞ કરાવે છે. આમ તો પુત્રેષ્ઠ યજ્ઞ કરાવે છે, પણ પેલી શ્રાદ્ધદેવની જે રાણી છે એને આ બ્રાહ્મણોને વધારે દક્ષિણા આપી અને ફોડ્યા. પુત્રેષ્ઠ યજ્ઞ પછી પુત્રનો જન્મ થવો પડે, એની જગ્યાએ દીકરીનો જન્મ થયો. એનું નામ ઈલા પાડ્યું. શ્રાદ્ધદેવ વશીજીને જઈને કહે છે કે મહારાજ આમ કેમ થયું? અને વશીજીને ખબર પડી ગઈ. એને આ ઈલાને પુરુષ બનાવી દે છે. એનું નામ પ્રદ્યુમન, એનું નામ પુરુરવા પડ્યું.